નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ પ્રોગ્રામ સમસ્યા તમારી લડત અમારી અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ અને આપણે વાત કરીએ તો હમણાં હાલમાં જે આપણે જોયું કે જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે 22 તારીખે અને એના પછી આપણા દેશ અને સમગ્ર ગુજરાત રાજ્યભરની વાત કરીએ તો ગુજરાત રાજ્યભરમાં પણ ઠેર ઠેર આપણે રોષનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા હતા। અને વાત કરીએ તો હમણાં હાલમાં લોકોની માંગ હતી કે ભારત સરકાર કંઈ કડક પગલાં લે અને જેના હમણાં હાલમાં આપણે સૌ જોયું કે જે પરમ દિવસે રાતના એટલે કે જે પરમ દિવસે રાતના 22-25 મિનિટ માટે જે સેના દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું, ખાસ કરીને ઓપરેશનનું નામ સિંદૂર રાખવામાં આવ્યું હતું અને એ પાર પાડવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂરના બીજા દિવસે ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે। ગુરુવારે સવારે ભારતની સ્ટ્રાઇકમાં પાકિસ્તાનના 3 મુખ્ય શહેર લાહોર, કરાચી અને રાવલપિંડીમાં સ્થાપિત HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ નાશ પામી હતી। જણાવી દઈએ કે એક સમાચાર એજન્સી તહેત જે જાણવા મળી રહ્યું છે તેમાં ભારતે આ હુમલા માટે ઇઝરાયેલી હેરોપ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો અને પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ગુરુવારે બપોરે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનના 9 શહેરોમાં ડ્રોન હુમલો કર્યા છે અને પાકિસ્તાનની સેનાએ ઓછામાં ઓછા 25 ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી છે। શરીફે સ્વીકાર્યું હતું કે એક ડ્રોન નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યું છે અને લાહોરમાં 4 પાકિસ્તાની સેનાનો સૈનિકો ઘાયલ થયા હતા અને મિયાનમાં એક ગંભીર મોત થયું હતું। એના પછી આપણે હાલમાં વાત કરીએ તો જે પ્રધાનમંત્રી આપણા દેશના જે છે નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી અને ખાસ કરીને જણાવી દઈએ કે પ્રધાનમંત્રીએ વિવિધ મંત્રાલયોના સચિવોને તેમના મંત્રાલયોની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવા માટે જણાવ્યું છે અને આ ઉપરાંત જરૂરી સિસ્ટમો 24 કલાક 7 દિવસ માટે તૈયારી કરવા માટે પણ જણાવ્યું છે અને કટોકટી પ્રભાવિત જે પ્રતિભાવ અને ઇન્ટરનલ જે કોમ્યુનિકેશન પ્રોટોકોલ માંગવામાં આવ્યા છે। એની સાથે આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રી કાર્યાલય એટલે પીએમઓના વરિષ્ઠ અધિકારીઓ અને સંરક્ષણ, ગૃહ, વિદેશ, માહિતી અને પ્રસારણ, ઉર્જા, આરોગ્ય અને દૂરસંચાર વિભાગના સચિવોએ હાજરી આપી હતી અને પ્રધાનમંત્રીએ તમામ અધિકારીઓને હંમેશા સતર્ક રહેવા અને સ્પષ્ટ વાતચીત જાળવવા માટે જણાવ્યું છે અને મોદીએ પુનરોચ્ચાર કર્યો છે કે સરકાર દેશ અને લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે। અને એના પછી હાલ આપણે ગુજરાતની વાત કરીએ તો કચ્છ પર પાકિસ્તાને જ હુમલો કર્યો છે અને પરંતુ ભારતે એર ડિફેન્સ સિસ્ટમથી હુમલાને નિસફળ બનાવી દીધી છે। ત્યારે ગુરુવારે એટલે કે આજે 8 એપ્રિલે વહેલી સવારે ભારતે પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો હતો અને સંરક્ષણ મંત્રાલય બપોરના 2:30 વાગ્યે આ કાર્યવાહીની માહિતી આપી હતી। સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે 7 મેની રાત્રે જે પાકિસ્તાન ઉત્તર અને પશ્ચિમ ભારતમાં જે શહેરોને નિશાના બનાવવાનો પ્રયાસ કર્યો છે અને જેમાં ભુજ, અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાના, આદમપુર, ભટિંડા, ચંડીગઢ, નાલ, ફલોદી અને ઉત્તર લાઇનમાં ડ્રોન અને મિસાઇલ છોડવામાં આવ્યા હતા અને ત્યારે કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક ખાવડા પાસે ધોબ્રાણા ગામમાં એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યું હતું અને આ ઘટના સવારે 6 વાગ્યે પહેલા બની હતી અને જણાવી દઈએ કે કચ્છ પાકિસ્તાન સરહદ પર તણાવ વધતા કચ્છના નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં નિશ્ચિત કાળ માટે માછીમાર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। હમણાં હાલમાં આપણે સૌ જે જાણીએ છીએ કે જે ભારત સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે પાકિસ્તાન વિરુદ્ધ અને આતંકવાદીઓ વિરુદ્ધ। ખાસ કરીને અમારી લડાઈ આતંકવાદથી છે અને આતંકવાદીઓ જે આતંકવાદીને સમર્થન આપે છે પાકિસ્તાન તેને એકદમ કડક અવાજમાં આપણા દેશના જે વડાપ્રધાન છે તેમને કહ્યું હતું કે આતંકવાદને બંધ કરો, છતાં પણ હમણાં હાલમાં આતંકવાદ બંધ નથી થતું અને જે આપણે જાણીએ છીએ કે 22 તારીખે જે નિર્દોષ લોકો હતા, જે પર્યટકો હતા ત્યાં ફરવા ગયા હતા અને એમાં એ લોકોનું જે મૃત્યુ થયું છે એના પછી અત્યારે આખા દેશમાં એક રોષની લહેર અને રોષની લાગણી વ્યાપી ઉઠી છે અને એના જ ભાગરૂપે હમણાં હાલમાં જોયું કે ગઈકાલે અને હમણાં આજે પણ ઘણી બધી જગ્યાઓ જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને સતત આ મોકડ્રીલ થ્રુ લોકોને જો આ પ્રકારની કોઈ પણ સમસ્યા થાય કે યુદ્ધની જો પરિસ્થિતિનું કંઈ નિર્માણ થાય તો કઈ રીતે સુરક્ષિત રહેવું, કઈ રીતે સુરક્ષા કવચમાં જવું એના માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને તેનામાં હમણાં હાલમાં બધા તમામ રાજ્ય સરકારો સાથે સાથે
આપણા દેશના જે સેના છે, સેનાના ઓફિસરો પણ એ બધામાં સહકાર આપી રહ્યા છે, બધા લોકોને સમજાવી રહ્યા છે. અને આપણે સૌ જણાવી દઈએ આપને કે હમણાં હાલમાં આ પ્રકારની જે પણ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે તેનાથી નિવેડો પામવા માટે સરકાર એકદમ કટિબદ્ધ છે. અને આપણા દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, તેમને એકદમ ક્લિયર સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આતંકવાદ સામે અમે કડક પગલાં લેશું. ઇન્ડિયા 0 ટોલરન્સ પર કામ કરે છે. હમણાં હાલમાં આપણે જણાવી દઈએ કે જે પ્રકારે આ એક ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું અને ઓપરેશન સિંદૂર પછી આ જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને પાકિસ્તાનમાં અત્યારે ખળબળાટ મચી ગયો છે. અને ખાસ કરીને જે લાહોરમાં એક ડ્રોન અટેક બાદ અમેરિકી દૂતાવાસની એ પણ કર્મચારીઓને પોતાના કર્મચારીઓને સલાહ આપ્યો છે અને સુરક્ષિત જગ્યાઓ પર રહેવા માટે સલાહ આપ્યો છે. અને ખાસ કરીને જણાવી દઈએ કે જે હમણાં હાલમાં 9 દેશો દ્વારા પોતાના જે લોકો છે નાગરિકો તે લોકોને પરત બોલાવવામાં આવ્યા છે અને સુરક્ષિત સ્થાનો પર એ લોકોને રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. અને એમાં એક મોટા સમાચાર આપણે જણાવી દઈએ કે જે પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ગડબડાટની સ્થિતિમાં છે. આપણે સૌ જોઈ શકીએ છીએ કે જ્યાં પહેલા પાકિસ્તાનની સેનાએ નિયંત્રણ રેખા પર હુમલો કર્યો છે અને ગુરુવારે પાકિસ્તાની સેનાએ ડ્રોન અને મિસાઇલો દ્વારા શ્રીનગર, જમ્મુ અને પંજાબના અમૃતસર, જલંધર અને લુધિયાના લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા ખાસ મહેમાન જે છે શૈલેષભાઈ પરમાર, જે બીજેપીના પ્રવક્તા છે. શૈલેષભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે. હર્ષભાઈ રાઠોડ અમારા ન્યૂઝરૂમથી, હર્ષભાઈ આપનું સ્વાગત છે અમારી સાથે. અને જીતેન્દ્રભાઈ પટેલ, જી જીતેન્દ્રજી આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આ ચર્ચામાં. જી શૈલેષજી, હું સૌથી પહેલા આપણી પાસે આવીશ. હમણાં હાલમાં આપણે સૌ જોયું કે જે પાકિસ્તાન દ્વારા જે એક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન ઓલવેઝ એમ કહે છે, હંમેશા કહેતું આવ્યું છે કે અમે કોઈ આતંકવાદને સપોર્ટ નથી કરતા, અમારા ત્યાંથી આતંકવાદ નથી જતો. અને જ્યારે પણ આવા પ્રકારના આતંકવાદી જે હુમલો થાય છે તેમાં ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનનું જ નામ નીકળીને આવે છે સામે. હા, બરાબર છે. પ્રથમ તો ભારતની સેના, સરકાર અને ભારતનું નેતૃત્વ એ તમામના સંયુક્ત ઓપરેશનના કારણે જે નવ જગ્યાએ આપણે જે આપણા પહેલગામ જે નિર્દોષ લોકોને, નિર્દોષ નાગરિકોની ઉપર જે હુમલો થયો, ટુરિસ્ટો ઉપર અને પ્રવાસીઓ ઉપર હુમલો થયો, એનો બદલો લેવાનો પ્રયાસ કર્યો છે. અને એ બદલા લેવા બદલ ભારતની સરકાર, સેના અને નેતૃત્વને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દરેક ભારતીય આ બાબતે ખુશ છે. દરેક ભારતીયના જે જનમાનસ છે એના ઉપર પણ અસર થઈ છે. એટલા માટે જ ગઈકાલનું જે મોક ડ્રીલ હતી એ પણ સફળ રહી છે અને ગઈકાલનું જે બ્લેકઆઉટ હતું એ પણ લોકોએ સફળ બનાવ્યું છે. જે રીતે કોરોનામાં આપણે નરેન્દ્રભાઈ મોદીએ જે કહ્યું એ કર્યું હતું, એ જ પ્રકારનું અત્યારે જુસ્સો દેખાઈ રહ્યો છે. એ માટે તમામ નાગરિકોને અભિનંદન. હવે એક તો અત્યારે પણ આપણે પાકિસ્તાન દ્વારા પણ હુમલાઓ જોઈ શકીએ છીએ. અત્યારે આપણા વિદેશ મંત્રાલય દ્વારા અને સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે પંજાબમાં ગુરુદ્વારા ઉપર હુમલો કર્યો છે. તો ધાર્મિક હુમલો કરી શકાય. 16 નાગરિકોના મોત થયા છે. અમારી જે બાળકો છે એ બાળકોને પણ મૃત્યુને ઘાટ ઉતાર્યા છે. પણ અમારી લડાઈ, ભારતની લડાઈ તો આતંકવાદ વિરોધી છે. 0 ટોલરન્સ થી આતંકવાદીઓને ખતમ કરવા માટેનું અમે બીડું ઝડપ્યું છે. તો આ બીડું ઝડપ્યું છે એ આતંકવાદના વિરોધમાં શૂન્ય સહિષ્ણુતાથી અમે કામ કરવાના છીએ. એ બાબતની અમારી નીતિ અને નિયત છે. પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે, એમાં જૈશે મોહમ્મદ હોય, લશ્કરે તોયબા હોય કે આતંકી કોઈ પણ સંગઠન હોય, એને તહેશ નહેશ કરવાનું છે. આપણે પેલા એર સ્ટ્રાઇક કરી, એ પણ સફળ રહી. આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એ પણ સફળ રહી. હવે આપણે મિસાઇલ સ્ટ્રાઇક કરી, એ પણ સફળ રહી. અને આતંકવાદીઓના અડ્ડાઓ એને શોધી એની જમીનને શોધી અને એની કલ્પના ન હોય, એની કલ્પનાથી પણ બહારનો હુમલો આપણે કર્યો છે. એટલે પાકિસ્તાનને તો હું જે દુખાવો થાય, આ બધી બાબતોનો દુખાવો થાય છે. એટલે અત્યારે એમ કહે છે કે અમે આતંકવાદને પ્રોત્સાહન નથી આપતા. તો ભાઈ અજર મસૂદ ક્યાં રહે છે? દેખાય છે વિડીયોમાં.
લશ્કરે તોયબા ક્યાં છે? જૈશે મોહમ્મદ ક્યાં છે? આ બધા સંગઠનો, આતંકવાદી સંગઠનો ક્યાં છે? અને હું તો એમ કહું છું, અમેરિકાએ જે લાદેનને શોધ્યો હતો, એ લાદેન શું કઈ નેપાળમાંથી મેળવતો? એ લાદેન પણ પાકિસ્તાનમાંથી છે, દાઉદ પણ પાકિસ્તાનમાંથી છે, અજર મસૂદ પણ પાકિસ્તાનમાંથી છે, મોહમ્મદ સાહિદ પણ પાકિસ્તાનમાંથી છે. એટલે આ તમામ લોકો પાકિસ્તાનના છે અને પાકિસ્તાનમાંથી જ છે. નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે એ દૂરંદેશી નેતૃત્વ છે. એ નેતૃત્વના કારણે આપણે આ બધા જે પ્રયાસો છે એ સફળ બનાવી શક્યા છીએ, પરિણામ સુધી જઈ શક્યા છીએ. સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે અને સેનાને સ્વતંત્રતા આપી એનું જ આ પરિણામ છે. કેમ પાકિસ્તાન અત્યાર સુધી કાંઈ નહોતું કરતું? આ ગઈકાલથી કેમ ચાલુ કર્યું? એને ખબર છે જે પ્રકારના મૃત્યુઓ આપણે કર્યા છે એ મૃત્યુઓનું એને કળ વળતી નથી. એટલે એ કળ વળવા માટે આ ઓપરેશન સિંદૂર આપણે કર્યું છે. અને ઓપરેશન સિંદૂર એ આતંકવાદીઓના અડ્ડાઓને જ નિશાન બનાવ્યા છે. નિર્દોષ નાગરિકોનું એક પણનું મૃત્યુ ન થાય એ આપણે ધ્યાન રાખ્યું છે. કારણ કે આપણે તો એ દેશમાંથી આવીએ છીએ કે જ્યાં વસુદેવમ કુટુંબકમને માનવામાં આવે છે. અમે નિર્દોષોની હત્યા કરવામાં માનતા નથી. અમે આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં માનતા નથી. અમે માનવીય મૂલ્યો જે છે એની પ્રતિબદ્ધતા જે છે એ દર્શાવવામાં માનીએ છીએ. અમારી પાસે આંતરરાષ્ટ્રીય સમર્થન પણ છે, અમારી પાસે કૂટનીતિ પણ છે, અમારી પાસે પાકિસ્તાનને પાણી બંધ કરવાની નીતિ પણ છે, અમારી પાસે અટારી બોર્ડર પણ બંધ કરવાની નીતિ પણ છે, અમારી પાસે પાકિસ્તાન માટે એર સ્પેસ છે એ પણ બંધ કરવાની નીતિ પણ છે. અને અમે એમ પણ કહીએ છીએ કે છેડોગે તો છોડેંગે નહીં. જી જી જીતેન્દ્રજી, હું હવે આપની પાસે આવીશ. હમણાં હાલમાં જે હિસાબે શૈલેષભાઈએ જે જણાવ્યું હતું કે અમે ઝીરો ટોલરન્સ પર કામ કરતા છીએ, અને ખાસ કરીને આપણે વાત કરીએ તો જે પાકિસ્તાન છે તે પાકિસ્તાન હમણાં હાલમાં ભારતે જે હુમલો કર્યો છે તે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અને આતંકવાદ વિરુદ્ધ તો 100 દેશ, અને જ્યારે આપણે વાત કરીએ તો આખું વિશ્વ એક સાથે છે ને બધાનું કહેવું છે કે આતંકવાદનો ખાત્મો થવો જ જોઈએ. ત્યારે આતંકવાદ પર કાર્યવાહી કરીએ તો પાકિસ્તાને શું કામ દુઃખ થાય છે? ચોક્કસ શૈલેષભાઈને કે શૈલેષભાઈ અમે નહીં આપને બોલીએ, કારણ કે આપણે બધા ભારતીયો છે ને, ભારતીયો દ્વારા આ ભારતીય લશ્કર દ્વારા અને ભારતીય સત્તા એટલે ભારતીય નાગરિકોના પીઠબળ હેઠળ આ કાર્યવાહી થઈ છે. પણ ચોક્કસ આતંકવાદ નો કોઈ ધર્મ નથી હોતો, આતંકવાદની કોઈ જાતિ નથી હોતી એવું દરેક લોકો માને છે, દરેક લોકો કહે છે. પણ પાકિસ્તાનનો વર્ષોથી એટલે એના સંસ્કાર જ રહ્યા છે કે આતંકવાદને પ્રોત્સાહન આપવું, આતંકવાદ થકી જ એનું અર્થતંત્ર ચાલે છે. અને એ અર્થતંત્ર માટે અને મૂળ અગાઉ પણ જયારે બિન લાદેન હતો ત્યારે લાદેનને પણ પ્રોત્સાહન પાકિસ્તાનમાં જ મળ્યું હતું. ભલે એને ફંડિંગ અમેરિકાથી કે અન્ય રાષ્ટ્રો થતું હતું, પણ પાકિસ્તાન એટલે કે જે કોઈ એક ઘાસ હોય ને ઘાસને કંઈક લાવીને વાવવામાં આવે, કોઈ વૃક્ષને વાવવામાં આવે, અને એ જમીન હંમેશા પાકિસ્તાનની હોય છે. આતંકવાદની જમીન હંમેશા પાકિસ્તાનથી હોય છે અને એ પાકિસ્તાને સ્વીકાર્યું પણ છે, પાકિસ્તાને સમજાયું પણ છે. પણ તેમ છતાંય એમના આકાઓ જે હોય છે એ લશ્કરી આકાઓ જે હોય છે એ આતંકવાદને પ્રોત્સાહન આપતા હોય છે. હવે જયારે ભારતે આ સહનશક્તિ દૂર કરી અને એક મજબૂત નેતૃત્વ આવ્યું અને એ મજબૂત નેતૃત્વ સાથે લશ્કરને છૂટો દોર આપવામાં આવ્યો, લશ્કર જયારે કાર્યવાહી કરવા માંડી, તેમ છતાંય આપણે કોઈ સામેથી કાર્યવાહી નથી કરી. તમે જોજો, જયારે પણ પુલવામામાં એટેક થયો પછી આપણે જવાબ આપ્યો છે. આપણે સામેથી આતંકવાદ માટે એમને સૂચના આપી છે. એમને દર વખતે અત્યાર સુધી લગભગ જેટલા 18 વર્ષની મિટિંગો થાય છે, દરેક મિટિંગોમાં આપણે એના પુરાવા આપ્યા છે કે જુઓ તમારે ત્યાં આતંકવાદ ચાલે છે, તમે એક્શન લો, તમે એક્શન લો, તમે એક્શન લો. સંયુક્ત રાષ્ટ્રમાં પણ આપણે રજૂઆત કરી છે, G8 માં પણ રજૂઆત કરી છે આપણે આપણા દેશ તરફથી, પણ એ એક્શન નથી લેતા. પરંતુ આતંકવાદીઓ જયારે આપણી જમીન પર આવીને આપણા નાગરિકોને નુકસાન પહોંચાડે છે ત્યારે ભારત પણ એની મજબૂતાઈથી એનો સામનો કરે છે અને આતંકવાદી સફાયો કરે છે. હવે આતંકવાદીઓ તમારા ઘરમાં રહે છે તો અમારે હુમલો તો તમારા ઘરમાં જ કરવો પડે ને. અમારા ભારતમાં તો આતંકવાદીઓ છે ને, અમેરિકામાં તો આતંકવાદીઓ નથી. આતંકવાદીઓ પાકિસ્તાનમાં રહે છે તો પાકિસ્તાનમાં અમે હુમલો કર્યો, અને જે આતંકવાદીઓ તમને સફાયો કરવા માટે અમે લિસ્ટ આપ્યું હતું, યાદી આપી છે. આવા કેટલાય આતંકવાદીઓને તો આખા સંયુક્ત રાષ્ટ્રે એને આતંકવાદી જાહેર કર્યા છે. એવા લોકોને પકડવા માટે, એવા લોકો ધરપકડ કરવા માટે
તમને કીધું તો તમે નથી કર્યું એટલે અમારે કરવું પડે છે. જી અને એટલે જીતેન્દ્રજી, હું આપણે આપને એક જરીક રોકવા માંગીશ. એક હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હું આપને જણાવી દઉં કે જે દૂતાવાસના કર્મચારીઓ માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે. જણાવી દઈએ, હમણાં હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે દૂતાવાસના કર્મચારીઓ માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે. લાહોર અને તેની આસપાસના ડ્રોન વિસ્ફોટો જે છે અને યુએસ દૂતાવાસે તેના કર્મચારીઓને સુરક્ષિત સ્થળે રહેવા માટે સલાહ આપી છે. જણાવી દઈએ કે કોન્સ્યુલેટને જે પ્રારંભિક અહેવાલો પણ મળી રહ્યા છે અને ત્યારે ખાસ કરીને આપણે વાત કરીએ તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં લાહોરના મુખ્ય એરપોર્ટને અડીને આવેલા વિસ્તારોને ખાલી કરાવી છે. આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે દૂતાવાસના કર્મચારીઓ માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે અને લાહોર અને તેની આસપાસ ડ્રોન વિસ્ફોટો થયા છે. ત્યારે આ પાકિસ્તાનમાંથી યુએસ દૂતાવાસે તેના કર્મચારીઓને સુરક્ષિત સ્થળે રહેવા માટે સલાહ આપી છે. જી જીતેન્દ્રજી, આપ હવે કન્ટિન્યુ. ચોક્કસ. તો અમેરિકા દૂતાવાસે તો એના પહેલા જ અમેરિકાએ પહેલા જાહેર કરી નાખ્યું હતું કે લાહોરમાં રહેતા અમેરિકન નાગરિકો અને અન્ય 8 દેશોએ પણ જણાવી દીધું હતું કે અમારા જે નાગરિકો લાહોરમાં અથવા પાકિસ્તાનમાં હોય તે પરત આવી જાય અથવા તો સલામત સ્થળે જતા રહે. હવે દૂતાવાસને પણ, કારણ કે અમેરિકાને પણ ખબર પડી ગઈ છે કે ભારત હવે જપશે નહીં અને એ આડકતરીથી ભારતને સપોર્ટ કરે છે કે ભારત જે કાર્યવાહી કરે છે એ યોગ્ય છે. અને એટલે કારણ કે એમને ભારતના દિલ્હીના દૂતાવાસમાંથી કીધું કે તમે હટી જાઓ, કારણ કે એમને ખબર છે કે પાકિસ્તાનનું આ પેટ છે અને પાકિસ્તાનનું પેટ માટે અમારે નહીં પણ ભારતે કામ કર્યું છે. અગાઉ અમેરિકાએ પણ કામ કર્યું હતું. બિન લાદેનને એના ઘરમાં જઈને માર્યો હતો, એ પાકિસ્તાનમાં જ હતો. અને એટલે એ અમેરિકાએ જે કામ કર્યું તે ભારત હવે કરી રહ્યું છે. એટલે આખા વિશ્વને ખબર છે કે જે કંઈ થઈ રહ્યું છે એ પાકિસ્તાન દ્વારા ઉભા કરાયેલો જે સડો છે એ સડાને, કારણ કે આપણે તો કોઈ ઓપરેશન કરવું જ પડે અને એ ઓપરેશન કરીને આપણે આવો સડો હોય તો કાઢતા હોય તો આ દુનિયાનો સડો એ પાકિસ્તાનમાં છે અને એ આતંકવાદી રૂપી છે એટલે એનો સડો. અને જુઓ, ગઈકાલે આપણી લશ્કરી તાકાત પણ જુઓ. ગઈકાલે એમને 26 પાકિસ્તાન સરખું રહેવાનું નતું એ પરિસ્થિતિ હતી. એમને શું કરવા હુમલો કરવો જોઈએ? એને સ્વીકારવું જોઈએ પાકિસ્તાન જો આતંકવાદી ના હોય તો કે હા આતંકવાદીઓ છે અને જે બચેલા છે એમને પકડીને અમે આપી દઈએ છીએ તમને, અથવા તો એમને મારીએ છીએ, જેલમાં પૂરીએ છીએ. પણ એ આતંકવાદીઓના શબો પર પાકિસ્તાની લશ્કરી ઓફિસરો જાય છે. જે આતંકવાદીઓ છે જેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યા છે, એવા લોકો પાકિસ્તાનમાંથી મોદીને પડકાર ફેંકતા હોય છે અને પાકિસ્તાન ચૂપ બેસે છે. અત્યારે પાકિસ્તાને એ રીતે અપનાવી જોઈ હતી કે ભાઈ આ જેટલા બચ્યા છે એમને પકડીને જેલમાં પૂરી દઈએ છીએ. એની જગ્યાએ એને ભારત સામે હુમલા ચાલુ કર્યા, ભારતની બોર્ડર પર હુમલા ચાલુ કર્યા. ગઈકાલે ભારતના 25 શહેરોને ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી અને ભારતની લશ્કરી તાકાતને એમને પરચો મળી ગયો. એમને સમજાઈ ગયું કે અમે તો ખાલી ફેંકીએ છીએ. પછી ભારત પણ ચૂપ ના બેઠું અને ભારતે જે અત્યારે હુમલાઓ ચાલુ કર્યા ત્યારે પાકિસ્તાન અત્યારે લીધું. પાકિસ્તાનના સાંસદ અત્યારે તમે થોડી વાર પહેલા પાકિસ્તાન એક વિડીયો હતો એમાં મેં જોયું, પાકિસ્તાનનો માજી લશ્કરી ઓફિસર એ સાંસદ છે અને સંસદમાં રડે છે અને અલ્લાહ અકબર, અલ્લાહને કહે છે કે અમને બચાવ. પાકિસ્તાને જે કર્યું છે એ પોતે સ્વીકારે છે કે પાકિસ્તાને કદાચ કે ખોટું કર્યું હશે, પણ હવે ભગવાન તું અમને બચાવ, અલ્લાહ તું અમને બચાવ. એટલે અલ્લાહ પાસે એ લોકો હવે અલ્લાહના સહારે છે અને એમાં પાકિસ્તાન 3A ના સહારે છે. પાકિસ્તાન એક પહેલું અલ્લાહના સહારે છે, બીજું અમેરિકાના સહારે હતું અને ત્રીજું એમની જે લશ્કરી તાકાત છે એના પર હતું. એટલે એ ત્રણેય તાકાતો એમની હવે પૂરી થઈ ગઈ એટલે હવે અલ્લાહ પર ગયા છે. પણ ભારત ચોક્કસ જે જવાબ આપ્યો છે, ભારતના નેતૃત્વને સલામ, ભારતની સેનાને સલામ અને ભારતીય જે શહીદો થયા હતા, ભારતીય જે લોકોના પરિવારો પર ઘાત હતી એ લોકોના કદાચ આ બદદુઆ પાકિસ્તાનને લાગી છે અને એ ચોક્કસ એ બદદુઆ આતંકવાદી હુમલામાં જેટલા પણ નહીં ભારતમાં પણ આખા વિશ્વમાં જેટલા લોકો આતંકવાદી હુમલામાં માર્યા છે જેનું મૂળ પાકિસ્તાન છે એ લોકોની બદદુઆ કદાચ આ પાકિસ્તાન પર હવે લાગી છે અને ખરો સમય આવી ગયો છે. હવે પડકાર એમને ફેંક્યો છે, હુમલો એમને કર્યો છે તો જવાબ ભારત આપશે અને ભારતની સેના મજબૂતાઈથી જવાબ આપી રહી છે અને સલામ કરું છું. જી હર્ષભાઈ, હવે હું આપની પાસે આવીશ. હર્ષભાઈ, હમણાં હાલમાં એક જો મોટા સમાચાર સામે આવી રહ્યા છે, મેં આપને જણાવી દઈએ કે જો ડોભાલ અને મોદી વચ્ચે ફરી એક 50 મિનિટની મીટિંગ થઈ છે ને અજીત ડોભાલ જે છે અને મોદી વચ્ચે જે 50 મિનિટની મીટિંગ થઈ છે અને ખાસ કરીને એક બીજો પણ જે સ્ટેટમેન્ટ સામે આવી રહ્યો છે કે આ જે ઓપરેશન સિંદૂર છે તે હજી રોકાયો નથી, ઓપરેશન સિંદૂર કન્ટિન્યુ ચાલુ છે. આપ શું કહેવા માંગશો? જી ચોક્કસથી કિશન, આપને જણાવી દઉં કે અત્યારે થોડા સમય પહેલા જે
બેઠક યોજવામાં આવી હતી, સર્વદલીય બેઠક યોજવામાં આવી હતી. તેની અંદર તમામ પ્રકારની ચર્ચાઓ થઈ છે. સર્વદલીય બેઠક બાદ પણ અજીત ડોભાલની અને નરેન્દ્ર મોદીની મીટિંગ અલગથી થઈ છે. તેની અંદર એ મીટિંગમાં પણ એ જાણવા મળ્યું છે, ઇનપુટ સામે આવ્યા છે કે અત્યારે જે સિંદૂર ઓપરેશન છે તે કન્ટિન્યુ રહેવાનું છે અને આ ઓપરેશન પછી અનેક પ્રકારના પગલાઓ પણ લેવામાં આવશે. કિશન, આપને જણાવી દઈએ કે ગઈકાલે જ્યારે આપણે એર સ્ટ્રાઇક કરી હતી, તે એર સ્ટ્રાઇક નો વળતો જવાબ આપવા માટે પાકિસ્તાને અત્યારે હાલ આપણા 26 જે રાજ્યો છે અને જે તેની ઉપર તેને હુમલો કરવાનો એક પ્લાન બનાવ્યો હતો, પરંતુ તે પ્લાન ભારતે સતત તેને નિષ્ફળ બનાવી દીધો છે. આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ હમણાંની વાત કરવામાં આવે તો તમને ખ્યાલ હશે કે જ્યારે ભારતે પાકિસ્તાનના જે ડિફેન્સ સિસ્ટમ છે તેને સંપૂર્ણપણે પાકિસ્તાનની અંદર જઈને તબાહ કરી દીધું હતું અને તે ભારતમાં આવે અને હુમલો કરે તે પહેલા તેને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યું હતું. અને આપણે જણાવી દઉં કિશન કે જ્યારે તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે કે જે મીટિંગ થઈ હતી, મીટિંગની અંદર શું નિર્ણય લેવામાં આવ્યા છે, નિર્ણયની વાત કરું તો તમને અત્યારે હાલ આ નિર્ણય અત્યારે ઓન સ્ક્રીન બોલવામાં થોડુંક અઘરું રહેશે, કારણ કે આ ઓન સ્ક્રીનની દરેક માહિતીઓ દરેક દુશ્મનો જોડે પણ શેર થતી હોય છે, જતી હોય છે, પરંતુ આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે. ક્યાંક ને ક્યાંક આવી બધી મીટિંગો જે થતી હોય તે અંદર ખાને મીટિંગ થવી જોઈએ અને આ મીટિંગનો જે હેતુ છે તે દુશ્મનોને આ સામે બદલો લેવાનો છે અને જ્યારે દુશ્મનોને બતાવવાનું છે કે ભારત કેટલું મજબૂત છે. આપણે જણાવી દઈએ કે એક આ હું તમને કોટ કરવા માંગીશ કે મારી પાસે એક ગુરુપ્રસાદ હુંડેકરની એક આ બુક છે, જે બુક છે રક્ત રંજિત બાંગ્લાદેશ. તેની અંદર હું તમને બતાવીશ કે અનુક્રમણિકામાં 16 નંબરમાં ઓપરેશન સર્ચ લાઇટ કરીને છે. આ ઓપરેશન સર્ચ લાઇટ શું હતું એ પણ હું તમને જણાવું કે પાકિસ્તાન સેનાએ 25 માર્ચ 1971 ઢાકા ઓપરેશન સર્ચલાઇટ કરીને એક ઓપરેશન ચલાવ્યું હતું. અને એ ઓપરેશન કેમ ચલાવ્યું હતું આપને જણાવી દઉં કે ઓપરેશન એટલા માટે ચલાવ્યું હતું કે બાંગ્લાદેશ જે હતું એ બાંગ્લાદેશીઓ કોઈ પોતાનો હક ના માંગી શકે, તેના માટે પાકિસ્તાને 25 માર્ચ 1971 આ સર્ચ ઓપરેશન સર્ચલાઇટ ઓપરેશન ચલાવ્યું હતું. અને તમને આનું એક આખું વિસ્તારથી જણાવી દઉં કે જ્યારે તેમને લખ્યું છે એની અંદર કે પાકિસ્તાની સેના 25 માર્ચ 1971 ને ઢાકાની અંદર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જ્યારે બાંગ્લાદેશીઓને કોઈ પણ જાતનો હક ના મળે. અને બીજું એ પણ લખ્યું છે આમાં કે આ પાકિસ્તાન સેનાએ બહુ મોટી અને નિર્દયતાથી હજારો બાંગ્લાદેશીઓની હત્યા કરી હતી. એટલે કે જ્યાં બાંગ્લાદેશીઓ ત્યાં હિન્દુઓ રહેતા હતા તે તમામ હિન્દુઓની હત્યા કરી હતી. આ એક મોટો વિદ્રોહ હતો. આપને જણાવી દઈએ કે આ રક્ત રંજિત જે બાંગ્લાદેશ મારી સાથે જે આ ચોપડી છે, આ બુક છે, તમે એને કદાચ કોટ કરજો અને સાંભળજો અને એને ગુરુ પ્રસાદ હુંડેકરની આ બુક છે. પરંતુ કિશન, આ એક ખૂબ જ નિર્દયતા વાળી ઘટના છે અને અત્યારે ભારતની તમામ મોટી સફળતાઓ અત્યારે મળી રહી છે. અને આપને જણાવી દઈએ કે એક પછી એક આ સિંદૂર ઓપરેશન ચાલુ પણ રહેશે અને આના અનેક પગલાઓ પણ લેવામાં આવશે અને પગલાની અંદર અનેક પ્રકારની ગતિવિધિઓ પણ થશે અને દુશ્મનને પડકાર ફેંકેલો છે કે જે પણ થશે હવે આ નવું ભારત છે ઘરમાં ઘૂસીને મારશે અને જવાબ પણ આપશે અને તમામ પ્રકારના જવાબ આપશે. જે પણ ભાષામાં તે વાત કરશે તે દરેક ભાષામાં જવાબ આપશે. કિશન જી શૈલેષજી, હું હવે આપની પાસે આવું છું. હમણાં હાલમાં હું આપને બી એ જ પૂછવા માંગીશ કે જે ખબરો સમાચારો જે સામે નીકળીને આવી રહ્યા છે કે જે અજીત ડોભાલ અને મોદી સાહેબ વચ્ચે જે આપણા વડાપ્રધાન છે તેમની વચ્ચે કઈ 50 મિનિટની મીટિંગ થઈ છે અને એ પણ સમાચારો સામે આવ્યા છે કે આ જે ઓપરેશન સિંદૂર છે તે હજી ચાલુ છે. કાલે જે આપણે એક સ્ટેટમેન્ટ જોયું, જે પૂર્વ આર્મી ચીફ હતા તેમણે પણ એક ટ્વીટ કર્યું હતું કે અભી પિક્ચર બાકી હૈ. તો જે આતંકવાદ ખિલાફની જે આપણી લડાઈ છે તે તો કન્ટિન્યુ ચાલુ છે, પણ આગળ હવે કયા પ્રકારનું શું કંઈક એક્શન લેવામાં આવશે? જુઓ, હમણાં મેં હર્ષભાઈને પણ સાંભળ્યા, એમણે પણ ખૂબ સરસ વાત કરી બુક સાથેની. કુશાંકભાઈને પણ સાંભળ્યા, એમણે પણ ખૂબ સરસ વાત કરી. જ્યારે દેશની વાત આવે છે ત્યારે તમામ લોકો એક થઈને લડતા હોય છે. વાત રહી હુમલાઓની, અને ખાસ કરીને આ 9 જગ્યાએ જે આપણે હુમલા કર્યા છે, એ બહાવલપુર હોય, મુરીદકે હોય, એ સિયાલકોટ હોય, બરનાલા હોય,
કોટલી હોય, મસ્કર કોટલી હોય, સરજાલ કલ્લા હોય, મુઝફ્ફરાબાદ સવાઈ હોય કે મુઝફ્ફરાબાદ બિલાલ હોય, કોઈ પણ જગ્યાએ જે હુમલા કર્યા છે આ 9 જગ્યાએ, એ શા માટે કર્યા છે? આપણે મેં પહેલા કહ્યું છે કે આપણે તો શાંતિમાં માનનારા લોકો છીએ. આપણે યુદ્ધનો દેશ નથી. આપણો દેશ છે એ બુદ્ધનો દેશ છે. આપણે યુદ્ધમાં નથી માનતા, આપણે બુદ્ધમાં માનીએ છીએ, આપણે શાંતિમાં માનીએ છીએ, આપણે સલામતીમાં માનીએ છીએ, આપણે સુરક્ષામાં માનીએ છીએ, અને આપણે ડેવલપમેન્ટ અને વિકાસમાં માનીએ છીએ. દુનિયાના દેશોની સાથે કદમથી કદમ અને તાલથી તાલ મિલાવવાનો છે, એ દિશામાં અત્યારે આપણે ચાલીએ છીએ. એટલા માટે જ આપણે રોડ હોય, રસ્તા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, તમામનો વિકાસ કર્યો છે. પરંતુ આ જે બદલો લીધો છે, જે 9 જગ્યાએ જે આપણે હુમલો કર્યો છે, જે મિસાઇલ સ્ટ્રાઇક કરી છે, પેલા એર સ્ટ્રાઇક કરી છે, પછી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, હવે મિસાઇલ સ્ટ્રાઇક કરી છે. ત્યારે મિસાઇલ સ્ટ્રાઇક એ કોનો બદલો છે? 2001માં સંસદ ઉપર જે હુમલો કરીને 9 લોકો મૃત્યુ થયા હતા, આ એનો બદલો છે. 2002માં અક્ષરધામ ઉપર હુમલો કરી અને 34 લોકોના મૃત્યુ થયા, આ એનો બદલો છે. 2008માં મુંબઈ હુમલો કરી 164 નિર્દોષ નાગરિકોના મોત કર્યા હતા, આ એનો બદલો છે. 2016માં ઉરી હુમલો કર્યો હતો અને 20 જવાનોના મૃત્યુ થયા હતા, શહીદ થયા હતા, આ એનો બદલો છે. 2019માં પુલવામામાં હુમલો કર્યો અને 40 જવાનો મરી ગયા, આ એનો બદલો છે. અને છેલ્લે 2025માં પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ ઉપર જ્યારે ગોળીબાર કર્યો અને ધર્મ પૂછીને કર્યો, આ એનો બદલો છે. એટલે તો કહીએ છીએ કે પીઓકેમાં જ્યારે પુલવામામાં હુમલો થયો તો 13 દિવસે આપણે બદલો લઈ લીધો હતો, જ્યારે ઉરી ઉપર હુમલો થયો 11 દિવસે બદલો લઈ લીધો હતો, અને પહેલગામમાં હુમલો થયો 15મા દિવસે બદલો લઈ લીધો છે. અને ઓપરેશન મિસાઇલ જે છે એ દ્વારા એર સ્ટ્રાઇક કરી છે અને ઓપરેશન સિંદૂર કર્યું છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે એને લાગે તો લોહી નીકળે છે, તો એને તકલીફ થાય છે. જો અજર મસૂદ છે તો એમ કે આના કરતા તો હું મરી ગયો હોત તો સારું હતું, અને મારા પરિવારજનો વયા ગયા છે. અરે ભાઈ, તમારા પરિવારજનો જતા રહે તો એનું લોહી છે, અને નિર્દોષ નાગરિકો પ્રવાસીઓને તમે મૃત્યુને ઘાટ ઉપર ઉતારો છો. છેલ્લે 2001 થી તો 2025 સુધી ગણાવ્યું તો એમાં તમને કોઈના પરિવારજનોને મૃત્યુ, નિર્દોષ લોકોને મૃત્યુ આપવું હતું, ત્યારે તમને કશું થતું નતું. અમે તો કહીએ છીએ ભારતની સરકાર, સેના અને નેતૃત્વ એ ભારતની સુરક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકશે, એનો મને વિશ્વાસ છે. આપણી સરકાર ઉપર સંપૂર્ણ રીતે વિશ્વાસ છે. મારે એ પણ કહેવું છે, हमने उन लोगों को मारा है जिन्होंने हमारे मासूमों को मारा है, हमने उन लोगों को मारा है जिन्होंने हमारे मासूमों को मारा है. એટલે આતંકવાદ વિરુદ્ધની અમારી 0 ટોલરન્સની નીતિ, શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે, એ નીતિ ચાલુ જ રહેશે. જી બિલકુલ જીતેન્દ્રજી, હવે હું આપને પૂછવા માંગીશ કે જે હિસાબે શૈલેષજીએ જણાવ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ અમારી લડાઈ છે, અને ખાસ કરીને એક વસ્તુ જે સામે નીકળીને આવે છે ઓલવેઝ કે પાકિસ્તાન પોતાના હમણાં હાલાતો ઠીક નથી, ત્યાં એ લોકો બીજા દેશમાં એ લોકો ભીખ માંગવા માટે જઈ રહ્યા છે, પોતા પાસે ખાવાના પૈસા નથી એ લોકોનું, અને એના તે જ સમયે આપણે જ્યારે જોઈએ કે આ આતંકવાદને ફંડિંગ કરવા માટે એ લોકો પાસે પૈસા આવી જાય છે અને આતંકવાદને એ લોકો સપોર્ટ કરે છે. ગઈકાલની જે વાત કરી કે જે આતંકવાદીઓ જે ઠેકાણા હતા ત્યાં જે હુમલો કરવામાં આવ્યો ભારત દ્વારા, અને એમાં જે ઘણી બધી જગ્યાઓ જ્યારે ધ્વસ્ત થઈ અને એમાં જે લોકો મરી ગયા, એમાં જે લોકો મર્યા તો એટલે પાકિસ્તાનના ધ્વજમાં એ લોકોનું પેલો લપેટીને એ લોકોને મોકલવામાં આવ્યા હતા. ઈસબ તમને જણાવી દઉં કે પાકિસ્તાનનું અર્થતંત્ર તો તૂટી જ ગયું છે. પાકિસ્તાન અત્યાર સુધી, તમને કદાચ ખ્યાલ હોય તો, આપણે ખેતરમાં એક પેલા કામદાર રાખતા હોય છે, એને ભાજિયા, ઉત્તર ગુજરાતમાં ભાજિયા કહેવામાં આવતા હોય છે, કે જે ખેતરમાં જઈને માલિક વતી કામ કરતા હોય છે. આજે પાકિસ્તાનના જે આ લોકો આતંકવાદી પ્રવૃત્તિ કરનારાઓ, એ પાકિસ્તાનના ભાજિયાઓ છે, એ પાકિસ્તાનના કામદારો છે. એ લોકો અનેક દેશોમાં જઈને દેશોમાં અશાંતિ ફેલાવીને ફંડિંગ મેળવતા હોય છે. એ લોકો ભલે ઇસ્લામનો ધર્મનો ફેલાવવાના નામે અથવા તો કોઈ જમીન પર, એટલે કે કાશ્મીરના કબજો મેળવવા માટે એવા કોઈ ઉદ્દેશ્ય લઈને ફંડિંગ લાવતા હતા. હવે ધીમે ધીમે એ ખુલ્લા પડવા માંડ્યા. સેકન્ડરી વસ્તુ કે આપણે ત્યાં કામદાર હોય તો કામદારને જેટલું કામ હોય એટલા દિવસ આપણે રાખીએ, પછી છૂટો કરીએ. એમ વિશ્વના અમુક દેશોએ
જે પોતાના માટે ઉગ્રવાદી હતા, એટલે કે જે લોકોને નડતરનું પોતાની જે સીધી લડાઈ નતા કરતા ત્યાં આગળથી લડવા માટે આવા લોકોને તૈયાર કર્યા હતા. કામ પતી ગયું એટલે બાય બાય કરવા માંડ્યા. એ લાદેન હોય કે પછી એ ભૂતકાળના જેટલા પણ તમે જુઓ એ બધાને ફંડિંગ પેલા અનેક દેશો આપતા હતા, પણ પછી કામ પતી ગયું એટલે ફંડિંગ બંધ થઈ ગયું. હવે પાકિસ્તાને પોતે ટકવા માટે આવા લોકોના ફંડિંગે જીવવું પડે, કારણ કે પાકિસ્તાને આ લોકોને તૈયાર કરવા માટે અને વિદેશમાંથી પૈસા માટે, હવે વિદેશી દેવું એટલું બધું વધી ગયું છે એમનું, આર્થિક રીતે એ લોકો એટલા બધા પાયમાલ થઈ ગયા છે. હવે આ લોકોના સહારે જીવતા હતા અને હવે એ લોકોને જયારે મોત આવવાના અથવા તો એ લોકોના અવસાન થયા હોય ત્યારે બટ નેચર છે, સ્વાભાવિક છે કે પોતાનો પરિવાર જ છે. આતંકવાદ એ પાકિસ્તાનનો પરિવાર છે. એ સાબિત આતંકવાદીના અવસાન બાદ પાકિસ્તાની લશ્કરે ત્યાં જઈને બનાવ્યું કે આ તો અમારું પરિવાર હતું, આતંકવાદી નતા, અમારું પરિવાર હતું. આતંકવાદી એમના પરિવારજનો હતા અને માત્ર પાકિસ્તાની ઝંડામાં નહીં, પાકિસ્તાનના અધિકારીઓ, પાકિસ્તાનના લશ્કરના અધિકારીઓ ત્યાં હાજર હતા અને એમને ત્યાં નમાજ અદા કરી. એટલે આ દેખાય છે અને ક્લિયર દેખાય છે કે પાકિસ્તાનનું લશ્કર અને પાકિસ્તાનની જે આતંકવાદી પ્રવૃત્તિ કે જે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે એને પ્રોત્સાહન પાકિસ્તાનની સરકાર, પાકિસ્તાનનું લશ્કર આપે છે. અને પાકિસ્તાનમાં સરકાર જેવું તો છે જ નહીં, કારણ કે એવું કહેવાય છે કે લશ્કર દેશ ચલાવતો હોય છે. એટલે એ પરિસ્થિતિ ચોક્કસ હતી અને એ હવે ખુલ્લી પડી ગઈ અને એટલે જ હવે ભારતને મજબૂતાઈ મળી, કારણ કે અત્યાર સુધી તો એવું હતું કે કદાચ આતંકવાદી માર્યા હોત, પાકિસ્તાની સૈનિકો ના જતા હોતે અથવા તો પાકિસ્તાનની સરકાર ના દેખાતી હોતી તો કદાચ એ લોકો એવું કરી શકતે, કોઈ બચાવ કરી શકતે કે અમે આતંકવાદ વિરોધી છે. પણ હવે એમને બોલતી બંધ થઈ ગઈ, એમને જાતે જ એ ખુલ્લા પડ્યા. તો હવે તો આરપારની લડાઈ થશે, કારણ કે હવે એવું નહીં કહી શકે કે આતંકવાદીઓ અમારી સાથે નતા, કે આતંકવાદીઓને ખબર નથી. અત્યાર સુધી અંદર ખાને સપોર્ટ થતો હતો, આ ખુલ્લો સપોર્ટ થયો છે અને પાકિસ્તાની લશ્કર ખુલ્લું પડી ગયું છે. એટલે હવે ભારતને કોઈ પણ વિશ્વનું, કોઈ પણ સંયુક્ત રાષ્ટ્ર કે અન્ય કોઈ દેશો પણ એને રોકી નહીં શકે, કારણ કે એ પ્રૂવ થયું છે કે આ પ્રોત્સાહન એ પાકિસ્તાન લશ્કર જ આપતું હતું. અને એના માટે એટલે જ આજે જુઓ કે અમેરિકા અથવા તો અન્ય દેશના જે રાષ્ટ્રો હોય છે એ આપણા પર હુમલો થયો હતો ત્યારે એમને આતંકવાદીવાદી વાત કરતી, પણ જયારે પાકિસ્તાન પર હુમલો થયો ત્યારે આપણને એક પણ રોક્યું નથી કે ભાઈ આ હતો. એટલે એ દેખાય છે આખે વિશ્વને ખબર પડી ગઈ કે પાકિસ્તાન પર જે ભારત હુમલો કરે છે યોગ્ય છે, કારણ કે પાકિસ્તાન જ આતંકવાદને પ્રોત્સાહન આપે છે. અને એટલા માટે જ મજબૂતાઈથી ભારતીય લશ્કર લડી રહ્યું છે, ભારતીય લશ્કર જવાબ આપી રહ્યું છે. અને પાકિસ્તાની લશ્કરી તાકાત એવું કહેવાય છે, સૂત્રો પાસેથી આપણને એવી માહિતી મળે, લશ્કરી કેટલાક અધિકારીઓ સાથે ભૂતકાળમાં પણ આપણે વાત કરી ત્યારે, કે પાકિસ્તાન પાસે ફંડિંગ પણ નથી અને એટલા શસ્ત્રો પણ નથી. અત્યારે પણ જોયું તેમને કે આપણે જયારે એ લોકોએ જયારે આપણા પર પહેલા મિસાઇલો નાખી અથવા તો આપણા પર જયારે ડ્રોન મોકલ્યા ત્યારે 25 શહેરોને ટાર્ગેટ બનાવ્યા, તેમાં 15 લશ્કરી ખાનાઓ હતા, લશ્કરી જ્યાં હોય ત્યાં બેઝમેન્ટ પર એ લોકો હુમલો કરવાની કોશિશ કરી હતી. આપણી રડાર સિસ્ટમે એ પકડી પાડ્યા અને એને હવામાં જ પાડી દીધા. પરંતુ આપણે જયારે આપણી મિસાઇલો મોકલી અથવા તો આપણે આપણા ડ્રોન મોકલ્યા કે એ ડ્રોન અચૂક નિશાન પર જાય, એ રેડિયેશનમાં પકડાય નહીં, અને એ ના પકડાયા અને પાકિસ્તાનની જે આખી સિસ્ટમ છે, રડાર સિસ્ટમ છે, હવે ક્યાંથી હુમલો થાય ને એના અટકવા માટે ન પકડી શકાય એ ધ્વસ્ત કરી નાખ્યા. અત્યારે 4 પોઈન્ટો તો આપણે ધ્વસ્ત થયા છે, બાકીના પોઈન્ટો પર પણ આપણી પાસે મિસાઇલો છે, આપણી પાસે એ અથવા ડ્રોન છે, એનાથી એ પાકિસ્તાનનું કકડભૂત, પાકિસ્તાન લશ્કરનું જે બેકબોન છે કે ભાઈ આપણું વિમાન જાય છે તો એ રડારમાં પકડાઈ જાય, આપણી કોઈ મિસાઇલ જાય છે તો રડારમાં પકડાઈ જાય. પણ હવે એની રડાર જ આખી તોડી રાખી, આપણે એમની કમર તોડી નાખી છે. એટલે હવે આપણે બેખોફ રીતે હુમલો કરી શકીશું, કારણ કે એમને ખબર જ નહીં પડે, એમની રડાર સિસ્ટમને જ આપણે તોડી રાખી છે. એટલે આપણું ભારતીય લશ્કર માત્ર હિંમતથી નહીં, જી જીતેન્દ્રજી, હું આપણે 1 મિનિટ માટે રોકવા માંગીશ. જી 1 મિનિટ માટે હું રોકવા માંગીશ. એક હજી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં જે એક ખબર નીકળીને આવી રહી છે કે પાકિસ્તાને જે એર ડિફેન્સ રડાર સિસ્ટમને નિશાનો બનાવી છે અને પાકિસ્તાનની જે હમણાં હાલમાં આપણે વાત કરીએ તો આપણે જે સંરક્ષણ મંત્રાલયની એક અખબારી યાદીમાં જ જણાવ્યું છે કે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા છે અને ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં નિશાનો બનાવ્યા છે. ભારતનો પ્રતિભાવ પાકિસ્તાન જેટલો જ તીવ્રતાથી અને એ જ વિસ્તારમાં રહ્યો છે. હમણાં હાલમાં એક મોટા સમાચાર જે સામે નીકળીને આવી રહ્યા છે, એમાં આપણે જણાવી દઈએ કે પાકિસ્તાને જે એર ડિફેન્સ રડાર સિસ્ટમને નિશાન બનાવ્યા છે અને તેના પગલે સંરક્ષણ મંત્રાલયની એક અખબારની યાદીમાં જણાવ્યું છે કે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા છે અને ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં નિશાન બનાવ્યા છે. આ ખાસ એક મોટા સમાચાર સામે આવી રહ્યો છે, જે જણાવી દઈએ કે ભારતનો પ્રતિભાવ પાકિસ્તાન જેટલો જ તીવ્રતાથી રહ્યો છે. આપણે હાલમાં જે આપણા દેશના સૈનિકો છે તે લોકો એ જ પ્રકારે પ્રતિક્રિયા આપી રહ્યા છે એ લોકો. જી જીતેન્દ્રજી,
કિશન બીજું બ્રેકિંગ આપી દઉં કે અત્યારે પ્રધાનમંત્રી આવાસ પર આર્મી ચીફે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી છે પ્રધાનમંત્રી આવાસ પર જઈને. એ પણ એક નવું બ્રેકિંગ છે, હું તમને અપડેટ કરી દઉં છું. જી. અને હાલ વિદેશ સચિવે પણ એક એની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમે પાકિસ્તાની નાગરિકો પર નહીં પણ પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ કે જે લોકો ત્યાંથી આપણને હુમલો કર્યો છે અને એને એ લશ્કરી ઠેકાણા પર અમે હુમલો કર્યો છે. પાકિસ્તાન બોર્ડર પર આપણી બોર્ડર પર જે બીએસએફ છે બીએસએફ ના ટાર્ગેટ બનાવી એના પર હુમલો કરી રહ્યો છે ને એના અમે જવાબ આપી રહ્યા છીએ. એટલે હજુ પણ આપણા દેશના સંસ્કારો જુઓ કે આપણે એ બતાવીએ છીએ કે પહેલા એ લોકો હુમલો કરે છે પછી અમે કરીએ છીએ. જી બિલકુલ. એ જ આપણે આપણી લશ્કરી તાકાત બતાવે છે અને એ જ આપણી ભારતીય જે વિદેશ નીતિ છે એ માત્ર પાકિસ્તાનને ભલે જવાબ પણ આખું વિશ્વ આપણે પડખે ઉભું રહે એ રીતે વિદેશની નીતિ સાથે આપણે લડી રહ્યા છીએ. અને ચોક્કસ જો હવે પાકિસ્તાન આટલામાં નહીં સમજે આગામી દિવસમાં પાકિસ્તાનના અસ્તિત્વ સામે પાકિસ્તાનના નાગરિકોના અસ્તિત્વ સામે પણ પ્રશ્ન ઉપસ્થિત થશે એ ચોક્કસ છે. કારણ કે ભારત મક્કમતાથી લડી રહ્યું છે, ભારત આયોજનપૂર્વક લડી રહ્યું છે, ભારત નિશાના સાથે લડી રહ્યું છે અને ભારતીય લશ્કરને સો સલામ છે. કારણ કે અત્યાર સુધી એ જોતા હતા, અત્યાર સુધી જોયા હતા, પણ હવે ઘરમાં જઈને મારે છે. ઘરમાં એમના લાહોર હોય કે રાવલપિંડી હોય, પઠાનકોટ હોય, આપણે ત્યાં જઈને હુમલા કર્યા છે અને એ હુમલા જ બતાવે છે પાકિસ્તાનને કે તમે ભલે અત્યાર સુધી અમે સુતા હતા પણ અમે સુતા પણ આયોજન કર્યું હતું અને અમારા હુમલા તમે જોતા જાઓ. તો ચોક્કસ ભારતીય સેનાને સો સલામ છે. જી શૈલેષજી, હું હવે આપને એક વસ્તુ પૂછવા માંગીશ કે જે હિસાબે અત્યારે હાલમાં જીતેન્દ્રજીએ જે જણાવ્યું છે કે પાકિસ્તાન અત્યારે એકદમ ખુલીને સામે આવી ગયું છે અને ગઈકાલે જે વિડીયો અમુક આવ્યા છે અમારી પાસે અને જે સૂત્રો હવાલેથી જે જાણવા મળ્યું છે કે ત્યાં હમણાં હાલમાં પાકિસ્તાનના લોકો અત્યારે ખળબળાટ મચી ગઈ છે પાકિસ્તાનમાં, જે ભારત દ્વારા જે ભારતના સૈનિકો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે આતંકવાદીઓ વિરુદ્ધ, ત્યારે આખા પાકિસ્તાનમાં ખળબળાટ મચી ગયો છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે એ લોકો જ્યારે આટલા વર્ષોથી કહેતા હતા કે અમે આતંકવાદ વિરુદ્ધ છીએ, અમે આતંકવાદને સપોર્ટ નથી કરતા, અને ત્યારે જ એ હુમલામાં જે આતંકીઓ માર્યા ગયા છે તે આતંકીઓને પાકિસ્તાનના ધ્વજમાં લપેટીને લઈ જવું અને એના પછી ત્યાં પાકિસ્તાનના જે રાજકારણીઓ ત્યાં હાજર હતા, સૈન્ય અધિકારીઓ પણ હાજર હતા. તેવા ઘણા બધા વિડીયો સામે આવ્યા છે. તે અત્યારે એ લોકો તો યુએનમાં પણ ગયા હતા, જ્યારે યુનાઇટેડ નેશનમાં ત્યાં એમને પણ ફટકારવામાં આવ્યું છે યુએન દ્વારા. જો પાકિસ્તાન જે છે એ સમગ્ર વિશ્વમાં ભીખનો કટોરો લઈને નીકળવું પડ્યું છે પણ કોઈએ એને સમર્થન આપ્યું નથી. છેલ્લે આપણે જેટલા આપણી સાથે દેશો છે એ આપણી સાથે રહ્યા છે ને પાકિસ્તાનના વિરુદ્ધમાં જ રહ્યા છે. અને પાકિસ્તાનના વિરુદ્ધમાં આપણી સાથે જે આપણી કૂટનીતિ કયો તો કૂટનીતિ, આપણી આંતરરાષ્ટ્રીય સમર્થન વાળી નીતિ કયો તો આપણે આંતરરાષ્ટ્રીય સમર્થન વાળી નીતિ, એટલે આમાં તો સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવી પડે અને એ ભારતની સરકાર અને ભારતનું સૈન્ય અપનાવી રહ્યું છે. વિદેશ નીતિ જે છે એ પણ આપણી સજ્જડ છે. કહેવાનો મતલબ યુએસ પણ આપણી સાથે છે, વિશ્વના દેશો આપણી સાથે છે, એમાં યુએસ પણ આપણી સાથે છે, યુકે પણ આપણી સાથે છે, ફ્રાન્સ પણ આપણી સાથે છે, રશિયા પણ આપણી સાથે છે, કટાર જે મુસ્લિમ દેશ છે એ પણ આપણી સાથે છે, ઇટાલી પણ આપણી સાથે છે, ઇજિપ્ત પણ આપણી સાથે છે, અફઘાનિસ્તાન પણ આપણી સાથે છે. એટલે તમામ લોકોએ ભારતને સમર્થન આપ્યું છે અને ભારતે પણ કહ્યું છે અમારે કોઈ દેશ સાથે હુમલો કરવાનો થતો નથી, અમે વસુદેવમ કુટુંબકમમાં માનીએ છીએ. અમારી લડાઈ માત્ર ને માત્ર આતંકવાદી પ્રવૃત્તિના વિરોધમાં છે અને છે. અમારા હુમલાઓ આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવતા દેશો જે છે, હમણાં ભાઈએ કૃષાંગભાઈએ વાત કરી એ રીતે આતંકવાદને નાબૂદ કરવા માટે જે દેશ આતંકવાદી હુમલો કરતું હોય, આતંકવાદને પોષણ કરતું હોય, આતંકવાદને પાલી પોષીને મોટા કરતા હોય, આતંકવાદીનું સમર્થન કરતા હોય, એના વિડીયોમાં પણ આતંકવાદીઓ દેખાતા હોય, તો એને આપણે તો લિસ્ટ આપ્યું કે આટલા લોકો અમારે જોઈએ. અમારો જે ઉરીનો હત્યાકાંડ છે એ પણ આતંકવાદી હુમલો હતો, પહેલગામ જે છે, પુલવામા જે છે, એ બધા પઠાણકોટ, એટલે આ તમામ આતંકવાદી હુમલાઓ જે છે એના જે રચયિતા છે એ હુમલાઓમાં સામેલ છે, જેમણે માસ્ટર માઇન્ડ જે બતાવ્યું છે, આ તમામનું લિસ્ટ આપ્યું છે. તો લિસ્ટ આપ્યા પછી પણ એ લોકો ત્યાં હોય તો એનો મતલબ શું થાય કે ભાઈ તમારે આપવા નથી, આતંકવાદીઓને મોટા કરવા છે. પરંતુ એટલું સમજી લેજો, તમે જે પાકિસ્તાની વાળા આતંકવાદીઓને પાળી પોષી અને જે નાગને દૂધ પીવડાવો છો, એક દિવસ
તમારા જ લોકોને આ નાગ દંશવાનો છે અને એ નાગ છે એ સમગ્ર પાકિસ્તાનને ભરડામાં લેવાનો છે. આ યાદ રાખજો. જો કે અડધું પાકિસ્તાન તો આવી જ ગયું છે, જેમ કે બલુચિસ્તાનની પરિસ્થિતિ અત્યારે શું છે, એ પાકિસ્તાન સાથે રહેવા નથી માંગતું. આપણે સૌ જાણીએ છીએ પાકિસ્તાન અત્યારે એકલું અટુલું પડી ગયું છે. એટલે એકલું અટુલું પડી ગયું છે એટલે એને ડૂબતો માણસ તણખલું ચાલે એ પ્રકારની પરિસ્થિતિ થઈ છે અને એ શોધી રહ્યા છે કે અમને કોણ સાથ સહકાર આપશે. આપણી જે નીતિ છે એ આ નવું ભારત છે. આ નવા ભારતમાં નવી નીતિઓ હશે, નવા યુવાનો હશે. આમાં તો ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો હશે. નવી શક્તિ હશે, નિર્ણાયક ક્ષમતા હશે, નૈતિક શ્રેષ્ઠતાનું પ્રતીક હશે. આ તમામ બાબતોનો સમન્વય થશે. એટલા માટે આ નવા ભારતને વતાવવાના પ્રયત્ન ન કરશો. હવે વતાવ્યા છે તો તમારી ખેર નથી, તમારી જે કલ્પના છે ને એ કલ્પનાથી પણ બહારનું પરિણામ આવશે. અમે શાંતિમાં માનનારો દેશ છીએ, પરંતુ છેડોગે તો છોડેંગે નહીં. જી બિલકુલ હર્ષજી, હું હવે આપને પૂછવા માંગીશ કે હમણાં હાલમાં જે હિસાબે શૈલેષજીએ જે જણાવ્યું છે કે આતંકવાદીઓ જે પ્રવૃત્તિ કરવામાં આવશે તેને છોડવામાં નહીં આવે અને ભારત સરકાર બી હમણાં હાલમાં એ જ મૂડમાં છે અને એ જ રૂખમાં જોવા મળી રહી છે. અને ત્યારે આપણા જે સૈનિકો છે તે પણ સૈનિકોને પણ ખુલ્લી આઝાદી આપી દેવામાં આવી છે કે તમને જે હિસાબે યોગ્ય હોય તે હિસાબે કાર્યવાહી કરો. આતંકવાદ વિરુદ્ધ અમારી લડાઈ છે, અમારી ત્યાંના સ્થાનિકો કોઈ સાથે લડાઈ નથી. અને જે પ્રકારે મેં એમને પણ પૂછ્યું કે હાલમાં જે ગઈકાલે અમુક વિડીયો આવ્યા હતા આપણી પાસે અને એમાં આપણે જે જોયું અને આજે જે આપણા રક્ષા વિશેષજ્ઞ છે અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ કહ્યું છે કે એ વિચિત્ર એક ઘટના છે કે આતંકવાદીઓનો જે શવ છે તે ત્યાંના રાષ્ટ્રધ્વજમાં લપેટીને લઈ જવામાં આવે છે. બિલકુલ કિશન, જેવી રીતે કે શૈલેષજીએ જણાવ્યું એ ખૂબ જ સાચી વાત છે કે આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા જે આપણે પગલા લઈ રહ્યા છે, ભારત જે પગલા લઈ રહ્યા છે, નિર્ણાયક પગલા લઈ રહ્યા છે, તે ખરેખર લેવા જોઈએ અને આમાં કોઈ શંકાને સ્થાન નથી. બરોબર છે. અને જે પણ પગલા લેવાના હોય તે પગલા માટે મીટિંગો પણ થઈ રહી છે, નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. પરંતુ આપણા જે સૈન્ય છે તે સૈન્યને કોઈ બાંધી રાખવા માટે કે કોઈ પકડી રાખવા માટે કે તેમના હાથ બાંધેલા છે એવું નથી. જો દુશ્મન જે ભાષામાં સમજતો હોય તે ભાષામાં તેને સમજાવવું જોઈએ. અને નરેન્દ્ર મોદીની જે સરકાર છે તે નરેન્દ્ર મોદી સરકાર પણ પહેલા પણ આ વસ્તુ કહી ચૂકી છે કે દુશ્મનોને કોઈ પણ જાતના બક્ષવામાં નહીં આવે કે જે પ્રકારનું તે કૃત્ય કરશે એ પ્રકારથી જ તેને જવાબ આપવામાં આવશે. અને બીજી વાત એ કિશન, તમે પ્રશ્ન પૂછ્યો હતો કે યુએન ની અંદર જેવી રીતે કે આ યુનાઇટેડ જે સ્ટેટ જે આખું બનાવવામાં આવ્યું છે તેની અંદર બધા જ દેશોએ અસદ મઝહૂર જે આતંકવાદી છે તેને આ બધા જ દેશોએ આતંકવાદી જાહેર કરી દીધેલો છે. અને તેનું એક સામે પણ આવ્યો હતો વિડીયો કે આતંકવાદી ત્યાં બેસીને બધાને પેલું કલમા પણ પડાવે છે, નમાઝ પણ અદા કરાવડાવે છે અને જે ત્યાં આતંકવાદીઓ મરી ગયા હતા તેને પાકિસ્તાનના ઝંડાની અંદર લપેટીને લઈ જતા. આ બધી એક ત્યાંની કહેવાય કે આ બધા બહુ ખરાબ કૃત્યો છે. આતંકવાદીઓને સપોર્ટ કરે છે, પાડી પોસી રહ્યા છે. પરંતુ પાકિસ્તાન એક જગ્યાએ એવું કે છે કે અમે આતંકવાદીઓને સપોર્ટ નથી કરતા, પણ ક્યાંક ને ક્યાંક એવું છે અંદર ખાને કે દરેક લોકો આતંકવાદને સપોર્ટ કરે છે અને ત્યાં આતંકવાદની આખી ફેક્ટરી છે. અને હર્ષ, હું આપને એક રોકવા માંગીશ. જી, એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આપણે જણાવી દઈએ કે પંજાબ અને જે જમ્મુ કાશ્મીરમાં લશ્કરી ઠેકાણાઓ છે તે પંજાબ અને જમ્મુ કાશ્મીરના લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ જે કરવામાં આવ્યો હતો અને ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં જોવા મળી રહી છે. હાલમાં જણાવી દઈએ એક મોટા સમાચાર છે કે પાકિસ્તાન ખળબળાટમાં છે અને પાકિસ્તાની સેનાએ ડ્રોન અને મિસાઇલો દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, જલંધર અને લુધિયાણામાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અને હાલમાં જણાવી દઈએ કે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ વિચિત્ર ઘટનાની કહ્યું છે કે વિચિત્ર ઘટના છે અને પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અંતિમ સંસ્કાર છે તે રાષ્ટ્રધ્વજમાં લપેટવું એક બહુ વિચિત્ર સમાચાર છે. બિલકુલ કિશન, આ એક જે તમે કહી શકો કે એક નિંદનીય
બાબત છે કે આવી રીતે આતંકવાદીઓને કોઈ પણ દેશ પોતાના ધ્વજની અંદર લપેટીને અને તેને એક શહીદનો દરજ્જો આપે તે બહુ મતલબ વિચિત્ર ઘટના છે અને આની નિંદા બી થવી જોઈએ અને નિંદા આખું દેશ કરી રહ્યું છે ભારત અને તેની સાથે જેટલા બી દેશ ભારત સાથે જોડાયા છે તે બધા દેશ આ વસ્તુની નિંદા કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમને જણાવી દઉં કે આતંકવાદીઓને જે પનાહ આપે છે આતંકવાદીઓને જે પાડી પોસીને મોટા કરે છે જ્યાંથી આતંકવાદીનો જન્મ થાય છે તે દરેકે દરેક જગ્યા પાકિસ્તાન જ છે અને પાકિસ્તાનની અંદર જ આ આતંકવાદીઓ મોટા થાય છે અને ત્યાંથી બધા દેશમાં જાય છે અને દરેક જગ્યાએ આવી આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે અને ખુલ્લા હથિયારો લઈને નિર્દોષોને નિર્મમ હત્યા કરી નાખે છે પરંતુ હવે આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે બહુ કડક પગલા લેવામાં આવ્યા છે ભારત દેશ તરફથી પણ કડક પગલા લેવામાં આવ્યા છે બીજા દેશો તરફથી પણ કડક પગલા લેવામાં આવ્યા છે અને આતંકવાદી હવે જે ભાષામાં સમજશે તે ભાષામાં પણ ભારત સરકાર તેને સમજાવશે કિશન જી જીતેન્દ્રજી સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને હું આપને એક નાનું ક્વેશ્ચન પૂછવા માંગીશ કે હમણાં હાલમાં જે પ્રકારે જે જોયું કે આ ભારત તમામ જવાબો આપવા માટે તૈયાર છે અને હાલમાં જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે જે સ્ટેટમેન્ટ આવ્યું હતું અને ગઈકાલે જે આપણા પૂર્વ સેના ચીફ હતા તેમણે પણ કહ્યું હતું કે પિક્ચર અભી બાકી છે અને એના પછી જે એક ટ્વીટ આવે છે કે આ ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે કન્ટિન્યુ તો આને આપ કયા હિસાબે જુઓ છો? ભારતીય સેના એ વિશ્વની 3જા નંબરની સેના છે અને એ સેનાની મક્કમતા એ સેનાની સમૃદ્ધતા અને એ સેનાની આવડત સાથે સાથે આપણી જે નીતિ આયોગ છે એટલે કે આપણી જે નીતિ છે એ નીતિ બહુ સ્પષ્ટ છે કે આપણે ક્યારેય સામેથી ભારતનો ઇતિહાસ રહ્યો છે કે ક્યારેય સામેથી હુમલો કર્યો નથી અને પાકિસ્તાને જ્યારે હુમલો કર્યો છે ત્યારે પાકિસ્તાનને જવાબ મળ્યા છે. એ 1971 ની વાત હોય કે એના પહેલાની કે એના પછીની જ્યારે પણ પાકિસ્તાને આપણી સાથે અટકચારો કર્યો છે ત્યારે ભારતીય સેનાએ જવાબ આપ્યો છે. ભારતીય સેના એટલી સક્ષમ છે અને ચોક્કસ હવે તો આ મુકાબલો પાકિસ્તાને છે. અત્યાર સુધી આતંકવાદી એ લોકો સીધા નતા આવતા એ પડદા પાછળ રાજ રમત રમતા હતા. હવે ખુલ્લા રમવા થઈ ગયા છે ખુલ્લા મેદાને આવી ગયા છે તો હવે ભારતીય સેના અને ભારતીય પ્રજા પણ એને ચોક્કસ જવાબ આપશે. એટલી આપણે સક્ષમ પણ છીએ અને એટલા આપણે કાર્યક્ષમ પણ છીએ. જી જે હિસાબે આપણે જોયું કે જ્યારે આપણે આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો આપણે તો ત્યાંના નાગરિકો પર હુમલો કર્યો જ નથી અને ભારત કોઈ દિવસ ડાયરેક્ટ પાકિસ્તાનનું નામ લેતો બી નથી. અમારું કહેવાનું એક જ વસ્તુ છે કે આતંકવાદીઓ છે તે આતંકવાદી પ્રવૃત્તિને રોકવામાં આવે અને જ્યારે આપણે જોયું કે અમે ભારતના જે સૈનિકો છે એ લોકો જ્યારે આતંકવાદીઓના જગ્યા પર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે અત્યારે પાકિસ્તાન આખું ખળબળાટ મચી ગયું છે પાકિસ્તાનમાં. તે લોકો સતત અત્યારે ગોળીબાર કરી રહ્યા છે. કિશન જો એક વસ્તુ તમને કહું કે તમે જે કીધું હતું કે આ પાકિસ્તાની જે આતંકવાદી છે એ લોકોને ફંડ ક્યાંથી મળે છે બરોબર છે તો આપણને એક વસ્તુ જણાવી દઉં કે જે જૈશે મોહમ્મદ છે જૈશે મોહમ્મદ સંગઠન છે જે અસદ મઝૂર ચલાવે છે જે આતંકવાદી છે એ આતંકવાદીને ઓસામા બિન લાદેને 100 મિલિયન નું ફંડ આપ્યું હતું. વિચારવા જેવી બાબત છે આ કે જ્યારે આતંકવાદી જે આ સંગઠન ચાલે છે જૈશે મોહમ્મદ ને તો એને 100 મિલિયન નું ફંડ આપવામાં આવ્યું હતું અને જે આવા ઓસામા બિન લાદેન છે તે એક પોતે એકાઉન્ટન્ટ પણ હતો સારો એવો ભણેલો ગણેલો વ્યક્તિ હતો. વિચાર કરો તે લોકોની માનસિકતા કેવી છે તે લોકોની વિચારધારા કેવી છે. જી બિલકુલ શૈલેષજી તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. હર્ષભાઈ તો આપનું પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે અને જીતેન્દ્રજી આપનું પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. હવે હાલમાં આપણે જે જોયું હવે કે જે જમ્મુ કાશ્મીરના જે પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો હતો આતંકીઓ દ્વારા અને તેના પરિણામે જ ભારતે જે એક ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે અને ઓપરેશન સિંદૂરમાં જે આપણે જોયું કે 25 મિનિટની અંદર પાકિસ્તાનમાં જે જઈ અને પીઓકેને એ લોકોને લાગતા જે ત્યાં લોન્ચ પેડો હતા આતંકવાદીઓના તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. અને ખાસ કરીને આપણે તમને એ પણ જણાવી દઈએ કે આ જે ઓપરેશન હતું તેનું સૌથી મહત્વની બાબત એ છે કે 7 મિનિટમાં 9 આતંકવાદીઓના જે ઠેકાણા હતા તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા અને 25 મિનિટની અંદર આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અને હમણાં હાલમાં જોઈએ કે જે પૂર્વ સેના ચીફ હતા તેમણે પણ કહ્યું છે કે પિક્ચર અભી બાકી હૈ અને હાલમાં પાકિસ્તાન
કન્ટિન્યુ એ ત્યાંથી ગોળીબાર કરી રહ્યું છે, હુમલાની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને હુમલાનો પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. અને ત્યારે ભારત અત્યારે એટલું સખ્ત છે અને ભારત દ્વારા પણ એ લોકોને જબડાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. અને સૌને એ પણ જણાવી દઈએ કે આપણા જે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે પણ કહ્યું છે કે પાકિસ્તાન જો આ હુમલો રોકવામાં નહીં આવે, જો પાકિસ્તાનનો હુમલો આ નહીં રોકે તો અમે જબડાતોડ આને જવાબ આપીશું અને આપીશું જ. અને ખાસ કરીને જે આપણા દેશના પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી, એમણે પણ કહ્યું છે અને અત્યારે હાલમાં 100 દેશ એક સાથે છે. પક્ષ, વિપક્ષ, નાગરિક, સત્તા બધા અત્યારે એક સાથે છે અને બધાની એક જ માંગ છે કે જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ ખિલાફ કાર્યવાહી કરવામાં આવે. કાલે ફરી મળીશું, ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.